सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। मंचस्थ विराजमान स्वामिनारायण संप्रदाय वड़ताल गादीना गादीपति आदरणीय श्री राकेश प्रसाद जी महाराज, न्यालकरण ग्रुपना एमडी, खूब ज सारा वक्ता, विचारक अने विजनरी मैन एवा श्री अश्विन भाई गोड़वड़िया, एमना साथे खभेथी खभे मिलावीने आ ग्रुपने वधु सक्षम बनावा जेवो तत्पर बन्या छे। एमना समस्त परिवारजनों श्री अल्पेश भाई, चिरीन भाई, गोकुल भाई, विजय भाई अने शैलेश भाई, आ परिवार ने अमारा सुधी लावामां जेओ निमित्त बन्या अमारा विवायो भारतना ट्रस्टी एवा चिराग भाई शाह अने उपस्थित आप सर्व भाविकजनों, જ્યારે આ હેપી મોલનું અહીંયા લોન્ચિંગ થઈ રહ્યું હતું, જે વાતાવરણ ઊભું કરવામાં આવ્યું, એમઓસીએ પણ જે રીતે કોમેન્ટ્રી આપી, મને એવો વિચાર આવ્યો કે અત્યારે લોન્ચિંગ આવું થયું છે તો આ 2 વર્ષમાં મોલ થઈ જશે પછી એનું લોન્ચિંગ કેવું થશે। न्यालकरण ग्रुप એટલે વૃશ્ચિક રાશિ થઈ। વૃશ્ચિક રાશિ અને વૃષભ રાશિ અગર જ્યોતિષના દ્રષ્ટિકોણથી જોઈએ તો વૃશ્ચિક અને વૃષભને સમસપ્તક યોગ છે, અને આજે વૃશ્ચિક રાશિ ને વૃષભ રાશિનો બહુ સુંદર યોગ ઉત્પન્ન થયો છે। ન વડતાલ વ એટલે વૃષભ, વડોદરા વ એટલે વૃષભ, બ્રજરાજ કુમારે વ છે વૃષભ, વડતાલના ગાદીપતિ બિરાજે છે। તો વૃશ્ચિક રાશિ ને વૃષભ રાશિ, નરેન્દ્રભાઈએ ન છે એટલે એમને જ્યારે પહેલું ઇલેક્શન સાંસદનું લડ્યું એમાં 2 વ પસંદ કર્યા, વડોદરા અને વારાણસી। તો વૃશ્ચિક રાશિ ને વૃષભ રાશિ અને વૈષ્ણવની રાશિ એ વ છે। કુંભ સાથે બહુ બને, વૃશ્ચિક ને કુંભ ને, તો સ્વામિનારાયણ એટલે સ એ કુંભ રાશિનો સમન્વય થયો। અને પ સાથે પણ બહુ બને, કન્યા રાશિ, નવમ પંચમ યોગ। વૃષભ રાશિથી જુઓ તો 5માં આવે, કન્યા રાશિ પણ બહુ ફેવરેબલ છે। પ્રિયજનો, બહુ સુંદર વાત અશ્વિનભાઈએ કરી કે કર્મના નીચે જાઓ તો વિચાર છે। એમની વાતનો અગર સાર કાઢીએ, કર્મના નીચે જાઓ તો વિચાર છે, અને વિચારના પણ નીચે જશો તો ભાવ છે। હું ઘણી બધી વાર મારા કથામાં કહું છું, એક્શન્સ આર નોટ ઇમ્પોર્ટન્ટ, ઇન્ટેન્શન્સ આર ઇમ્પોર્ટન્ટ। કઈ ભાવનાથી તમે કર્મ કરો છો એનો આધાર એ પરમાત્મા હોવા જોઈએ। ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ મનુષ્ય જીવનના ચતુર્વિધ મુખ્ય પુરુષાર્થ છે। તો જેમ બિલ્ડિંગ બનાવવી હોય, મોલ બનાવવો હોય, કોઈ પણ પ્રોજેક્ટ કરવો હોય તો એની નીંવ મજબૂત હોવી જોઈએ, એનો આધાર મજબૂત હોવો જોઈએ, એમ આપણા જીવનનું પણ નીંવ એ ધર્મ મજબૂત હોવું જોઈએ। તો 5 પ, પહેલું પરમાત્મા એ પ, બીજું પરમાનંદ એ પ, ત્રીજું પ્રેમ એ પ, ચોથું પરમાર્થ એ પ,
પાંચમું પુરુષાર્થ એ પ. આ 5 પ હોય એટલે પ્રભુ કૃપાથી એને નિશ્ચિત ફલની પ્રાપ્તિ થાય. 5 પ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો પરમાત્મા એ આપણા બધાના અંદર વિરાજમાન છે. દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્વ જાયતે. એક જ વૃક્ષ પર 2 પક્ષી વિરાજમાન છે, એમ આપણા શરીરના અંદર પણ 2 પક્ષી વિરાજમાન છે. એક પરમાત્મા અંતર્યામી અને આપણો જીવાત્મા. ગીતામાં ભગવાને કહ્યું મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. આ સૃષ્ટિના અંદર જેટલા જીવાત્મા છે બધા મારા અંશ છે. તો જીવાત્મા અને પરમાત્મા આ બંને આપણા અંદર છે. તો પરમાત્મા ઉપરનો વિશ્વાસ, એ પરમાત્મા કોણ છે? પરમાનંદ સ્વરૂપ છે. હું ઘણી બધી વાર કહેતો હોઉં છું કે આનંદ માટે કર્મ ન કરો, પણ કર્મને આનંદથી કરો, પ્રસન્નતાથી કરો, હેપીનેસથી કરો. અને એટલે હેપી મોલ. હેપીનેસ એટલે સુખ, એનો નાનો ભાઈ મજા અને સૌથી મોટો ભાઈ આનંદ. આનંદ, હેપી અને મજા આ 3 ભાઈઓ છે. આનંદનો સંબંધ આત્મા સાથે છે, હેપીનેસનો સંબંધ મન સાથે છે અને મજાનો સંબંધ ઇન્દ્રિયો સાથે છે. આનંદથી જોડાયેલી આપણી હેપીનેસ હોવી જોઈએ. અર્થાત પરમાત્માથી જોડાયેલો અગર જીવ રહેશે, પછી એના જીવનમાં કેટલા પણ સુખ સાધનની સંપત્તિ એને પ્રાપ્ત થશે, એના મનમાં જો સમર્પણ ભાવ હશે તો એક સુખ સ્વગડોના વચ્ચે એ હેપી જ નહીં, આનંદિત રહી શકે છે. તો આ 5 પ થી ફલની પ્રાપ્તિ છે. પ્રિયજનો, બહુ સુંદર વાત કરી. વિચાર. કોઈ પણ વ્યક્તિના અંદર સૌથી પહેલા વિચાર આવે, એ વિચારને સંકલ્પિત કરવો પડે. સમ્યક કલ્પના ઇતિ સંકલ્પ. થર્ડ સ્ટેજ, સંકલ્પ લીધા પછી વ્રત લેવું પડે, કમિટમેન્ટ. ઘણીવાર વિચારો ઘણા બધા આપણામાં આવી જાય પણ સંકલ્પ લેવાતા નથી. ઘણીવાર સંકલ્પ લેવાઈ જાય તો વ્રત લેવાતું નથી, અને વ્રત કર્યા પછી વ્યક્તિએ બારોબાર પુરુષાર્થ કરવું પડે છે. અંત સુધી પુરુષાર્થ કરવું પડે છે. હાર માન્યા વગર પુરુષાર્થ કરવું પડે છે. કદાચ ઉતાર ચઢાવ આવે તો પણ પડે, પણ ઉઠવાનું ન ભૂલે. ક્ષમા પરવાને કો જલના સિખાતી है, शाम सूरज को ढलना सिखाती है, गिरने वाले को टोकना मत दोस्तों, ठोकरे इंसान को चलना सिखाती है. સફળતાને પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ કરવું જ પડે, પણ સારી ભાવના હોય, વિચારો હોય, સંકલ્પ હોય ને પુરુષાર્થ હોય તો નિશ્ચિત વ્યક્તિને એ ફલની પ્રાપ્તિ થઈ જતી હોય છે. આજે વિશેષ કંઈ નહીં કહેતા, અતિકાલ થયો છે અને મહારાજશ્રીનું પણ ઉદ્બોધન બાકી છે. પણ આ હેપી મોલના પ્રોજેક્ટને જોઈને એક વડોદરા વાસી તરીકે અમને ગર્વ થાય છે કે વડોદરામાં વડોદરાનું સૌથી મોટું મોલ આવી રહ્યું છે અને એના આપણે સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. અને ન્યાલકરણ ગ્રુપ જેમને ગુડવિલ ક્રિએટ કરી છે, વડોદરા શહેરમાં આજે અનેક આવા પ્રોજેક્ટો થયા છે, સક્સેસફુલ પ્રોજેક્ટો થયા છે. અને ખાસ કરીને બિલ્ડરો પર જ્યાં સુધી વિશ્વાસ સંપાદિત ન થાય ત્યાં સુધી ઇન્વેસ્ટમેન્ટ એ ક્યારે પણ કોઈ કરી શકતું નથી. આપ સૌએ જે પુરુષાર્થ કર્યું છે, મને હમણાં જ મારા શ્રી વાત કરતા હતા કે આ પરિવારમાં ખૂબ સંપ છે, અને એ સંપની તાકાત, એ સંગઠનની તાકાત એ આ નિશ્ચિત પ્રોજેક્ટના અંદર આપણે જોઈ શકીએ છીએ. અને જે ભાવનાથી આખું પ્રોજેક્ટ આગળ વધી રહ્યું છે, જે હસુભાઈને એમને રોલ મોડલ બનાવ્યા કે અમારે સારી ભાવનાથી આમાંથી કમાઈને સારા કાર્યો કરવા છે, આ જે ભાવ છે ને એમાં તમે બધા તો આમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને આ પ્રોજેક્ટ સાથે જોડાશો જ, પણ મને એમ લાગે છે કે આ જેટલા પાર્ટનર્સ છે એમાં એક પાર્ટનર એમને ભગવાનને પણ બનાવી દીધા છે. અને આ જ આપણી ભાવના હોવી જોઈએ. ઈશ્વર આપણા સાથે પ્રોજેક્ટના અંદર સહભાગી બની જાય અને ઈશ્વરને આપણે કહીએ, હે પ્રભુ, આમાંથી હું જે કંઈ પણ કમાઈશ એના અમુક અંશો એ સમાજ ઉપયોગી, ધર્મ ઉપયોગી, સંપ્રદાય ઉપયોગી, માનવતા ઉપયોગી અનેક પ્રકારના સત્કર્મના અંદર હે પ્રભુ આ લક્ષ્મીનો વિનિયોગ તું મને નિમિત્ત બનાવીને કરાવજે. યત કરોશી યદસ્નાસી યત જોશી દદાસી યત તપસ્યસી કૌંતેય તત
કુરુષ્વ મદર્પણમ. આ જ ભાવના આપણી રહેલી છે. આપણે જે કંઈ પણ કરીએ એ પ્રભુને અર્પણ કરીને કરીએ, સમર્પણ કરીને કરીએ, દાસ ભાવથી કરીએ. કારણ કે ભગવાનને દૈન્ય ભાવ ગમે છે. ભક્તાનામ દૈન્યમે વૈકમ હરિતોષણ સાધનમ. એ ભગવાનને સંતુષ્ટ કરે છે અગર આપણા અંદર એ દૈન્ય ભાવ છે. અહંકાર ભગવાનને પ્રિય નથી, પણ દૈન્ય ભગવાનને પ્રિય છે. અને ભગવાનનો એ દાસ ભાવ આપણામાં પ્રગટ થઈ જાય, સેવક ભાવ પ્રગટ થઈ જાય. આપણે જે કોઈ પણ કર્મ કરશું એ કર્મનું બંધન થતું નથી, પણ એ કર્મ પણ સેવા બની જાય છે. એટલે જ ભગવાને ગીતામાં આજ્ઞા કરી, સર્વ કર્માણ્યપી સદા કુર્વાણો મદ્વૈપાશ્રય મત પ્રસાદાદ વાપનોતિ શાશ્વતમ પદમવ્યયમ. જે વ્યક્તિ મારો પ્રતિનિધિ બનીને, મારો દાસ બનીને મારા માટે કોઈ પણ કર્મ કરે છે, એ કર્મ કર્મ નથી રહેતું, એ કર્મના બંધનમાં નથી પડતો, એને મત પ્રસાદાત મારી કૃપાથી હું અવિનાશી પદની પ્રાપ્તિ કરાવતો હોઉં છું. આ સુંદર દાસ ભાવના, દીનતાની ભાવના, સહજ ભાવના, વિનમ્ર ભાવના આ ન્યાલકરણ ગ્રુપના અંદર રહી છે. એટલે જ મેં કીધું એ નીવ ખૂબ મજબૂત છે. કારણ કે નીવનો આધાર એ પરમાત્મા છે, નીવનો આધાર એ ધર્મ છે, નીવનો આધાર એ ધર્મગુરુના આશીર્વાદ છે. આજના દિવસે વિશેષ કંઈ નહીં કહેતા, ફરી એકવાર આ ગ્રુપના બધા જ પાર્ટનર્સને ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ. વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજી સાથે પણ આજે એક સુભગ સમન્વય થયું, સંગમ થયું. એમને અહીંયા સાથે જોઈને પણ ખૂબ જ પ્રસન્નતા થઈ. મારા એમને પણ ખૂબ ખૂબ અંતરના શુભ ભાવ. વિશેષ કંઈ નહીં કહેતા, આ પરિવાર પર ખૂબ પ્રભુની કૃપા થાય અને આ સર્વ એમના સંકલ્પો ઠાકોરજી પરિપૂર્ણ કરે, એ જ પ્રભુ ચરણોના અંદર અભ્યર્થના સાથે મારા વક્તવ્યને વિરામ આપું છું. શુભમ ભવતુ.